સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક, જેને જાડી સેવ પણ કહેવામાં આવે છે। જ્યારે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે આ શાક બનાવી શકાય છે, ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તો તેના માટે અહીં આદુ લસણની પેસ્ટ બનાવવાની છે। આવી ખાંડણી અથવા ખરલમાં આવી રીતે ખાંડી અને યુઝ કરીએ તો આ પેસ્ટથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો આવી રીતે ખાંડતા જઈ અને મસાલો બનાવી લેવાનો છે। અમે દરેક શાકમાં આવી જ રીતે મસાલો બનાવીએ છીએ। ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર મીઠું, 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું અને પોણી ચમચી જેટલી હળદર એડ કરેલી છે। તો આ શાકમાં એડ કરવા માટેનો સરસ મજાનો લસણ અને આદુની પેસ્ટવાળો મસાલો તૈયાર કરી દીધેલો છે અમે। આવી રીતે જો પેસ્ટ બનાવી અને મસાલો બનાવીને શાકમાં યુઝ કરીએ તો તેની સ્વાદ, કલર ખૂબ જ સરસ આવે છે। અને આ મસાલામાં થોડું પાણી એડ કરી દીધેલું છે। હવે એક કઢાઈમાં 1 મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે। જો તમે તેલવાળું વધારે ખાતા હો તો તેલ વધારે યુઝ કરવું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને અડધીથી ઓછી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે। 1 સૂકું લાલ મરચું અને સમારેલી ડુંગળી એડ કરવાની છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। તો આ બધી વસ્તુઓને 1 મિનિટ જેટલું ગરમ કરવાનું છે અને ડુંગળીને સાતળવા દેવાની છે। ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, જેથી કરી અને આ વઘાર બળી ન જાય। જો તમે તીખું વધારે ખાતા હોય તો તે પ્રમાણે મસાલા વધઘટ કરી શકો છો। હવે આ મસાલો જે આપણે ખાંડેલો હતો તેમાં થોડું પાણી એડ કરી અને આ બનાવેલું છે। તો આ મસાલો આ વઘારમાં એડ કરવાનો છે। હવે આને એક સરખો મિક્સ કરી લેવાનો છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આ બધા જ મિશ્રણને 1 થી 2 મિનિટ જેટલું પાકવા દેવાનું છે અને વચ્ચે ટમેટાં એડ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કે કલર અને ટેક્સચર ખૂબ જ સરસ આવી ગયેલ છે। આ શાક ખૂબ જ ટેસ્ટી બનવાનું છે। તો ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ જેટલું આ મિશ્રણને ગરમ કરવા દઈશું, પાકવા દઈશું, જેથી મસાલાની કચાશ જતી રહે। તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ આવી ગયો છે। હવે અહીં 1 વાટકી જેટલી છાશ એડ કરવાની છે। છાશથી આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને થોડું પાણી એડ કરવાનું છે। આ શાક જનરલી તો રસાવાળું જ બને છે, કેમ કે આ શાક કાઠિયાવાડી શાક છે અને બાજરાના રોટલા અથવા તો ભાખરી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે। હવે આ બધા જ રસાને 2 થી 4 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે, જેથી કરી તેની કચાશ એકદમ જતી રહે। 4 થી 5 મિનિટ જેટલું ઉકાળો તો પણ સારું રહેશે। તમે જોઈ શકો છો મસાલો એકરસ થઈ ગયો છે અને આમાં રસો પણ વધુ રાખવાનો છે, એટલે પાણી થોડું વધારે એડ કરેલ છે। હવે આવી રીતે 2 થી 3 વાર ઉકળી જાય, ઉભરો આવી જાય ત્યાર પછી આપણે ગાંઠિયા એડ કરવાના છે। અહીં મેં દુકાનમાંથી પીળા કલરના જે ગાંઠિયા આવે છે, જાડી સેવ પણ કહેવાય છે, તે લીધેલા છે। ગેસની ફ્લેમ થોડી ધીમી અથવા મીડિયમ રાખી અને ગાંઠિયાને એડ કરી અને આવી રીતે મિક્સ કરી લેવાના છે। ગાંઠિયા તો એકદમ પોચા અને સોફ્ટ જ હોય છે, તો તેને ચડતા વાર નથી લાગતી। તો આવી રીતે ઢાંકણ ઢાંકી અને અધખુલ્લું રાખી અને 1 થી 1.5 મિનિટ જેટલું જ ગરમ થવા દેવાનું છે, ત્યાં ગાંઠિયા ચડી જશે। તો તમે જોઈ શકો છો એકદમ રસાદાર મસાલાવાળું ખાટું મીઠું શાક બનેલ છે। ઘણા લોકો આમાં ખાંડ પણ એડ કરતા હોય છે, પણ અમારા ઘરમાં શાકમાં ખાંડનો યુઝ થતો નથી। તો તૈયાર છે આપણું ગાંઠિયાનું શાક। તેને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું। તમે જોઈ શકો છો શાક એકદમ ટેસ્ટી અને કલરફુલ લાગે છે। તો જ્યારે ઘરમાં શાકભાજી ન હોય તો આ શાક તમે ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકો છો અને સ્વાદ તો એકદમ સરસ આવે છે। તો ચાલો જમવા કાઠિયાવાડી થાળી વિથ ગાંઠિયાનું શાક અથવા તો જાડી સેવનું શાક।